નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 સમાજશાસ્ત્રના વિભાગ ડી અને વિભાગ ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારી દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષા માટેના ખાસ આઈએમપી પ્રશ્નો છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ ડીના આપણે સૌપ્રથમ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ। આમાં વાત કરીએ કે કેટલા પ્રશ્નો પૂછાશે, તો કે તમારા પ્રશ્નપત્રમાં ટોટલ તમને 14 પ્રશ્નો જોવા મળશે। તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। તો આ રીતે તમારો વિભાગ ડી તમને જોવા મળશે। એમાં તમને 14 પ્રશ્નો હશે, તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો તમને જે પણ આવડતા હોય તે તમે લખી શકો છો। તો ચાલો આપણે અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ। ભારતના નાગરિકોને મુખ્ય ફરજો જણાવો। બીજો પ્રશ્ન છે ભારતની સંસ્કૃતિની વિવિધતા સમજાવો। ત્રીજો પ્રશ્ન છે ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે। ચોથો પ્રશ્ન છે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજૂતી આપો। પ્રશ્ન નંબર 5 છે કે હિન્દુ સમુદાયની સમજૂતી આપો। પ્રશ્ન નંબર 6 છે કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા વિશે જણાવો। પ્રશ્ન નંબર 7 આદિવાસી કલા વિશે ટૂંક નોંધ લખો। પછી છે આગળ પ્રશ્ન નંબર 8 લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 9 અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો। પ્રશ્ન નંબર 10 છે કે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો। પ્રશ્ન નંબર 11 અનુસૂચિત જાતિના બંધારણીય જોગવાઈઓ જણાવો। પ્રશ્ન નંબર 12 પછાતપણાના માપદંડો જણાવો। પ્રશ્ન નંબર 13 છે કે મહિલા સશક્તિકરણની વિભાવનાઓ સમજાવો। પ્રશ્ન નંબર 14 સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 15 કે મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો। પ્રશ્ન નંબર 16 મહિલાના બંધારણીય અધિકારો જણાવો। પ્રશ્ન નંબર 17 છે કે મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો। પ્રશ્ન 18 ઉદારીકરણના લાભો જણાવો। વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો। પ્રશ્ન નંબર 20 છે કે સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો। તો જો વિદ્યાર્થી મિત્રો તમારે આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોની પીડીએફ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો જો તમારે પીડીએફ જોઈતી હોય તો આગળ વધીએ પ્રશ્ન નંબર 21 સંસ્કૃતિકરણના પાસા ટૂંકમાં જણાવો। પ્રશ્ન 22 પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો। પ્રશ્ન નંબર 23 છે કે પરંપરાગત સંચારના માધ્યમોનો ટૂંકો પરિચય આપો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 24 ઇન્ટરનેટ વિશે ટૂંક નોંધ લખો। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। પ્રશ્ન 25 આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવો। પ્રશ્ન નંબર 26 છે કે કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો। પ્રશ્ન નંબર 27 છે કે વિદ્યાર્થી મિત્રો સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો। સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો। પ્રશ્ન 29 સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। આગળ પ્રશ્ન નંબર 30 છે કે તફાવત લખો સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન। પછી છે પ્રશ્ન નંબર 31 કે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો। 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે। ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। જિલ્લા પંચાયતનું માળખું સમજાવો। પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો। આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે। પછી છે પ્રશ્ન નંબર 36 કે ટૂંક નોંધ લખો બોસ્ટલ શાળાઓ, પ્રોબેશન અને યુવા અજંપો। આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ખાસ વિદ્યાર્થી મિત્રો। સામાજિક ધોરણ ભંગના વર્તનના લક્ષણો જણાવો। એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય સ્પષ્ટ કરો। પ્રશ્ન નંબર 41 છે કે સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો। પ્રશ્ન 42 અસમાન જાતિ પ્રમાણ સમસ્યાને અટકાવી શકાય છે સમજાવો। પ્રશ્ન 43 નશીલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલાં જણાવો। પ્રશ્ન નંબર 44 છે કે એડ્સ એક સામાજિક સમસ્યા છે વિધાન સમજાવો। પ્રશ્ન નંબર 45 એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તેના વિશે લખવાનું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 45 જેટલા પ્રશ્નો જોયા, જે ખાસ તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાયા, તેમજ દ્વિતીય પરીક્ષામાં પણ આમાંથી ઘણા ખરા પ્રશ્નો પૂછાશે। તો જો તમે હાલ દ્વિતીય પરીક્ષાની તૈયારી કરતા હોય તો પણ તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે। તો આ દરેકે દરેક 45 પ્રશ્નો તમારે સૌપ્રથમ વાંચવાના છે, ત્યારબાદ તમે બીજું મટીરિયલ વાંચવું હોય તો વાંચી શકો છો। હવે આગળ વાત કરીએ વિભાગ ઈ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો તે કયા કયા છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રમાં તમને પેપરમાં જોવા મળશે કે કોઈ પણ 6 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે।
તેમાં કયા કયા પ્રકરણમાંથી તમને પ્રશ્નો પૂછાશે તો કે બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને 10મું આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ઈમાં પ્રશ્નો જોવા મળશે. તો બાકીના પ્રકરણમાંથી તમારે આ પ્રશ્નો જે વિભાગ ઈના પ્રશ્નો છે તેને વાંચવાના નથી. હવે તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો તેમાં પ્રશ્ન નંબર 1 છે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. બીજો પ્રશ્ન છે ગ્રામ સમુદાયનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ત્રીજો પ્રશ્ન છે શહેર સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. ચોથો પ્રશ્ન છે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. પાંચમો પ્રશ્ન છે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 6 વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 7 છે કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પ્રશ્ન 8 સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન 9 સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન નંબર 10 છે કે આધુનિક સંચાર માધ્યમોના વિજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપો. પ્રશ્ન 11 સામાજિક ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. પછી છે પ્રશ્ન નંબર 12 કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 13 છે કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 છે પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું સમજાવો. અને 15મો પ્રશ્ન છે પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશો સ્પષ્ટ કરો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 છે કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. પ્રશ્ન 17 ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 18 નશીલા દ્રવ્યોના વ્યસનના કારણે વિગતો સ્પષ્ટ કરો. પ્રશ્ન 19 અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 20 એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનની યથાર્થતા ચર્ચો. અને છેલ્લો 21મો પ્રશ્ન કે એઇડ્સના કારણોની સમજૂતી આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 21 જેટલા વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. આમ તો તમે જોવા જશો તો ઘણા પ્રશ્નો તમને જોવા મળશે, પરંતુ અહીં આપણે આઈએમપી પ્રશ્નો 21 જોયા. તેમાં પણ આપણે ખાસ કરીને અમુક જ પ્રશ્નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો તમે એ જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારે આ સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ફરી મળીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.